સ્ટાર્ટ. સરકાર કે શાસનના કેન્દ્રમાં જનહિત હોવું જોઈએ અને જનહિતને ધ્યાનમાં રાખીને જે શાસન પદ્ધતિ કાર્યરત હોય તેને સાચા અર્થમાં સુશાસન ગણી શકાય. ગુજરાત છેલ્લા 23 વર્ષથી સુશાસનની સુવાસ પ્રસરાવી રહ્યું છે. સુશાસન હોય ત્યાં સુધી શક્ય નથી બનતું જ્યાં સુધી સમસ્યાઓનો સમગ્રતાથી વિચાર કરીને ઉકેલ લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવે નહીં. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના નાગરિકોની સમસ્યાઓના ઉકેલ માટે વિચાર કરી એક પારદર્શી, જવાબદેહી અને અસરકારક શાસનતંત્ર સ્થાપી જનજનને સુશાસનની પ્રતીતિ કરાવી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલી સુશાસન યાત્રાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુપેરે આગળ વધારી રહ્યા છે. પેરેગ્રાફ. પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ 25 ડિસેમ્બરને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2014થી સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને નેતૃત્વમાં વર્ષ 2024નો સુશાસન દિવસ જનસેવા, જનકલ્યાણ અને રોજગાર અવસરનો ઉત્સવ બન્યો હતો. પેરેગ્રાફ. સુશાસન દિવસથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રજાહિત યોજનાઓ અને લોકોપયોગી સુવિધાઓમાં ટેકનોલોજીના વ્યાપક ઉપયોગની વિવિધ નવી પહેલો તથા પ્રકલ્પોનો પ્રારંભ કરાવ્યો હતો. પેરેગ્રાફ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વર્ણિમ સંકુલ ખાતેથી મુખ્યમંત્રી કાર્યાલયની ગવર્મેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ, સ્કોલરશિપ મોનિટરિંગ સિસ્ટમ, સીએમ ફેલો વેબસાઇટ, સ્વર્મ ગુજરાત ઇન્ડિયા પોર્ટલનું આધુનિકીકરણ, રેવન્યુ મોનિટરિંગ સિસ્ટમને કાર્યરત કરાવી હતી. પેરેગ્રાફ. મુખ્યમંત્રીશ્રીએ જનહિતલક્ષી અને લોકોપયોગી પહેલોની શરૂઆત કરાવતા જણાવ્યું હતું કે લોકોનું ભલું કરવાનું અને સારું કરવાની ખેવના સાથે કર્તવ્યરત રહીને જ સુશાસનની સાચી દિશા પ્રાપ્ત થઈ શકે છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં શરૂ કરેલી આ બધી જ નવીનતમ પહેલો વિશે લોકો તેમના ફીડબેક આપતા રહે તેમ આ પહેલોને વધુને વધુ લોકભોગ્ય બનાવવાનું પણ ચિંતન મંથન થાય તેવી પ્રેરણા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. પેરેગ્રાફ. સુશાસન દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના વન વિભાગમાં 800થી વધુ નવયુવાઓને નિમણૂકના નિયુક્તિપત્રો એનાયત કર્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂર્વ વડાપ્રધાન શ્રી સ્વ અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ સુશાસન દિવસ તરીકે ઉજવવાની શરૂ કરેલી પરંપરાને નિયુક્તિપત્ર વિતરણથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગળ ધપાવી હતી. સ્ટોપ.